વહેલી સવારે મોલવીને એટીએસ અમદાવાદ લઈ આવી છે। મોબાઈલમાં ટેકનિકલ તપાસ બાદ સૌથી મોટો ઘટસ્ફોટ થવાની શક્યતાઓ છે। મોલવીના મોબાઈલમાંથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, વોટ્સએપ, ટેલિગ્રામ જેવા ગ્રુપમાં શંકાસ્પદ ભૂમિકા સામે આવી શકે છે। સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ બાદ હવે મોલવીની તપાસ ગુજરાત એટીએસ કરી શકે છે। મદ્રેસા ચલાવતા મોલવીની સામે સ્થાનિક વિસ્તારના લોકો છે તેમાં પણ નારાજગી હોવાની વાત જાણવા મળી રહી છે। તો આ વિશે વધુ જાણકારી મેળવીશું। મારા સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે મારી સાથે અને સાથે જ રાજન ગઢિયા પણ જોડાઈ ગયા છે। મૌલિક, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, ગઈકાલે જે મોલવીની અટકાયત કરવામાં આવી, પૂછપરછમાં કેટલાક ખુલાસા થઈ શકે છે। આજે વહેલી સવારે ગુજરાત એટીએસ ખાતે લેવામાં આવ્યું છે, વધુ આ મામલે અપડેટ શું મળી છે? પ્રીતિ, ચોક્કસથી ધારીના હિમખેરડીપડા જે છે ત્યાંના મદ્રેસાના મૌલવી જે છે મોહમ્મદ ફઝલ શેખ, તેની શંકાસ્પદ ભૂમિકા હોવાના કારણે છેલ્લા કેટલાય સમયથી તે એટીએસની રડારમાં જ હતો। સ્થાનિક એસઓજીની ટીમ જે છે તેના દ્વારા પણ તેને અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન કેટલાક શંકાસ્પદ મેસેજ જે છે તે મળી આવ્યા હતા અને તેને જ પગલે આ બાબતની જાણ ગુજરાત એટીએસને કરવામાં આવી હતી। ગુજરાત એટીએસ એક્ટિવ થઈ અને આરોપી જે છે તેને પકડી લાવી અમદાવાદ ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે તેની અંદર જે શંકાસ્પદ મેસેજ અને ટેલિગ્રામ, વોટ્સએપ જેવા ગ્રુપ જે છે તેમાં કેટલાક પાકિસ્તાન નામના શબ્દો જે છે તે મળી આવ્યા હતા અને તેને જ પગલે હવે તેનો મોબાઈલ છે તે કબજે કરવામાં આવ્યો છે, તેનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે આગામી દિવસમાં તેની પણ પૂછપરછ કરવામાં આવશે। કાયદેસરની ધરપકડ કર્યા બાદ તેના વધુ રિમાન્ડ માંગવામાં આવશે, ત્યારે ખ્યાલ આવશે કે ખરેખર તેની હરકત કયા પ્રકારની હતી। તે છેલ્લા કેટલા સમયથી આ પ્રકારનું મૌલવી મદ્રેસા જે છે તે ચલાવતો હતો અને તેના કનેક્શનો જે છે તે કોની સાથે જોડાયેલા છે। બિલકુલ, મારી સાથે રાજન પણ જોડાયેલા છે। રાજન, વાત કરીએ અમરેલી ખાતે, ધારી ખાતે આ જે મૌલાના છે ત્યાં હતું, મદ્રેસા ચલાવતું તેવું કહેવાય રહ્યું છે। ગઈકાલે જે તપાસ કરવામાં આવી છે તે તપાસ દરમિયાન કંઈક નવું સામે આવ્યું છે। આ બાબલે તે કેટલા સમયથી ત્યાં હતો, તેની સાથે કેટલા લોકો જોડાયેલા હતા, તે મામલે કોઈ માહિતી છે? બિલકુલ, હજુ સુધી આ મામલે કોઈ માહિતી આવી નથી, પરંતુ સૌથી મોટા સમાચાર એ છે કે આજે વહેલી સવારે અમરેલી એસઓજીની ટીમ જે છે જે મૌલવી છે તેમને લઈ અને એટીએસ ને સોંપવા માટે નીકળી ગઈ છે। જે રીતે પોલીસ સૂત્રોમાંથી માહિતી મળી રહી છે તે મુજબ મૌલવીનો જે મોબાઈલ ફોન છે ગઈકાલે જ અમદાવાદ એટીએસ ને મોકલી દેવામાં આવ્યો હતો અને રાતભર કદાચ એની તપાસ પણ થઈ હોઈ શકે છે અને તેના કારણે જ મૌલવીને હવે એટીએસ બોલાવવામાં આવ્યો હોય તે પ્રકારની માહિતી છે। જે રીતે તેમના મોબાઈલમાંથી શંકાસ્પદ ગ્રુપો મળી આવ્યા છે, તેમાં એમણે મેસેજની કેટલી હદે આપ-લે કરી છે તેમની પણ તપાસ થશે અને અત્યારે હાલ જે મૌલવી છે તેમને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે। રાજન, એવું પણ કહેવાયું છે કે ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમનામાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી હતી, એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ બની શકે છે કેટલાક કૃત્યો એવા હોઈ શકે છે, તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક ખબર હોઈ શકે છે, તેથી જ ક્યાંક સ્થાનિકોમાં નારાજગી હોય તે મામલે? બિલકુલ, જે રીતે સ્થાનિક લોકોમાંથી જાણવા મળી રહ્યું છે કે આ મૌલાના છે તેમની ભૂમિકા શંકાસ્પદ હતી, તેમની રહેણી કહેણી પણ શંકાસ્પદ હોવાની કેટલાક લોકોએ જણાવ્યું છે, પરંતુ આ સમગ્ર મામલો છે હવે તપાસનો વિષય છે અને જે રીતે તેમની પાસેથી કોઈ પ્રોપર પુરાવા નથી મળ્યા તે સૌથી મોટી વાત છે। તેમના માત્ર એક આધાર કાર્ડ સિવાયના કોઈ અન્ય ઠોસ પુરાવાઓ હજુ સુધી પોલીસને મળ્યા નથી, તે અંગે પણ તપાસ થઈ રહી છે। તેમનો જે આ મદ્રેસા છે એ કાયદેસર જમીન પર છે કે ગેરકાયદેસર છે તેની પણ તપાસ થઈ રહી છે, પરંતુ અત્યારે હાલ સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા વોટ્સએપ અને ટેલિગ્રામના ગ્રુપમાં વ્યક્તિ જોડાયેલો હોય। સૌથી મહત્વની વાત એ છે કે તેમણે આ ગ્રુપમાં શું મેસેજની આપ-લે કરી છે, કોઈ કોડવર્ડ ભાષામાં તેમણે વાત કરી છે કે કેમ, આ અંગે અત્યારે હાલ તપાસ થઈ રહી છે। મૌલિક, અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે, જે પ્રકારે આ જે ગ્રુપ સામે આવ્યા, ક્યાંક ને ક્યાંક એવું પણ સામે કે શંકાસ્પદ ભૂમિકા આ વ્યક્તિની બની શકે છે। અહીં સવાલ એ ઉઠી રહ્યા છે કે લગભગ કેટલા સમયથી આ પ્રકારે તેને ચાલતું હશે ગ્રુપ ને કેટલાક લોકો સંડોવાયેલા પણ હોઈ શકે છે? ચોક્કસ પ્રીતિ, છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારના ગ્રુપમાં તે એક્ટિવ હોઈ શકે છે તેવું માનવાને અત્યારે હાલ કારણ એટલા માટે બને છે કારણ કે જ્યારે પણ આ પ્રકારના જે મૌલવી કક્ષાના જે હોય છે લોકો, તેને એટલા માટે એક્ટિવ રાખવામાં આવે છે કારણ કે તે મદ્રેસામાં અનેક લોકોને તે બાબતની શિખામણ આપતો હોય છે, અનેક એવા જે ઉપદાન છે તે પણ આપતા હોય છે અને તેને જ પગલે તેની જે શંકાસ્પદ ભૂમિકા છે તે રોલ મોડલમાં દેખાઈ આવે છે અને ક્યાંક ને ક્યાંક એવું પણ માનવામાં આવે છે કે તેઓ અન્ય દેશ સાથે કનેક્શનમાં
સંપર્કમાં હોઈ શકે છે અને તેના દ્વારા તેનો પ્રચાર પ્રસાર જે છે તે પણ ફેલાવતો હોઈ શકે છે. આ તમામ બાબતની પૂછપરછ જે છે તે મોબાઈલ અને અન્ય જે પુરાવાઓ છે તેના આધારે ગુજરાત એટીએસ આગામી દિશામાં કરશે, પરંતુ તેની કાયદેસરની ધરપકડ કર્યા બાદ તમામ જે નવા ખુલાસાઓ જે છે તે મોલવી તરફથી થઈ શકે છે અને ગુજરાત એટીએસ પણ આ બાબતે ચોક્કસથી નવો ખુલાસો ધરપકડ બાદ કરી શકે તેમ છે. રાજન, વાત કરી મદ્રેસાને લઈને પણ લગભગ તે મામલે સવાલ ઉઠી રહ્યા છે કે કેટલા સમયથી આ મદ્રેસા તેની ચાલતી હતી, કેટલા લોકો તેમાં જોડાયેલા હતા, તે મામલે કોઈ જાણકારી મળી છે? અત્યારે હાલ એ સમગ્ર મામલો છે પોલીસ તપાસ કરી રહી છે. આ બાબતની ચોક્કસ વિગતો હજુ પોલીસે બહાર નથી આપી, પરંતુ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પરંતુ હું આપને જણાવું કે અત્યારે સૌથી મોટી વાત એ છે કે જે રીતે ભૂમિકા આમની શંકાસ્પદ દેખાઈ રહી છે, ખાસ તો તેમનો મોબાઈલ છે તે સૌથી મોટા ઘટસ્ફોટ કરે તે પ્રકારની માહિતી મળી રહી છે અને એટીએસ દ્વારા ટેકનિકલ ટીમ દ્વારા આ મોબાઈલની તપાસ પણ થઈ રહી છે. ત્યારબાદ મદ્રેસા વિશેની પણ જે તપાસ છે સ્થાનિક પોલીસ કરશે. ગઈકાલે પણ પ્રાંત અધિકારી અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતની ટીમ છે ઘટના સ્થળે પહોંચી હતી અને ધારીના જે હિમખીમડીપરામાં મદ્રેસા આવેલું છે ત્યાં ઝીણવટભરી તપાસ પણ કરવામાં આવી હતી. કેટલીક વસ્તુઓ તપાસમાં બહાર આવી પણ હોઈ શકે છે, પરંતુ હજુ સુધી પોલીસે આ સમગ્ર માહિતી બહાર આવવા નથી દીધી અને તે ઝીણવટભરની તપાસ કરી અને કોઈ ચૂક ન રહે તે પ્રકારની તપાસ અત્યારે હાલ ચાલી રહી છે. મૌલિક, આ ગ્રુપ મામલે મારે આપની પાસે પૂછવું છે. જે ગ્રુપ ચલાવતા હતા અફઘાનિસ્તાન પાકિસ્તાનનું જે નામ પણ ક્યાંક ને ક્યાંક આ ગ્રુપમાં બોલવામાં આવતું હતું, અહીં વાત એ કરીએ કે ફક્ત જે વાત કરીએ અમરેલી જિલ્લામાંથી અહીં આ મૌલાના સામે આવ્યા છે, બની શકે એવા ઘણા જિલ્લાઓમાં પણ ક્યાંક મૌલાના હોય, તમામ જગ્યા પર તે લોકો માહિતી એકઠી કરતા હોય. મૌલિક, ચોક્કસથી અગાઉ જે રીતે આ પ્રકારની શંકાસ્પદ ભૂમિકા કરતા જે લોકો જે છે તેને ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ અગાઉ પકડી ચૂકી છે, ત્યારે આવા પાકિસ્તાની કનેક્શન ધરાવતા લોકો જે છે તેમની પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવે છે, મહત્વના દસ્તાવેજી પુરાવાઓ પણ જે છે તે કબજે કરવામાં આવે. જ્યાં સુધી મારા ખ્યાલમાં છે ત્યાં સુધી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જમાલપુર વિસ્તારમાંથી એક મૌલવીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી પણ શંકાસ્પદ જે ચીજવસ્તુઓ છે તે મળી આવી હતી, જેમાંથી તેમના આધ્યાત્મિક પુરાણો જે છે તેના સાથે કેટલાક નફરત ફેલાવતા જે પુસ્તકો છે તે પણ કેવા મળી આવ્યા હતા. આ તમામ દસ્તાવેજી પુરાવા કર્યા હતા. એટલે ક્યાંય પણ આ ભૂમિકામાં મૌલવી જે છે તેની ચૂક ના રહી જાય તે માટે ગુજરાત એટીએસ અત્યારે હાલ તેને લાવી છે. મહત્વનું વાત છે કે ત્યાં ધારીમાં જે પ્રકારે તપાસ કરી ત્યાંથી કેવા પ્રકારના પુરાવાઓ તેઓ એકત્રિત કર્યા છે, તેમના મોબાઈલ જે છે તે એફએસએલમાં આપવાથી કયા પ્રકારના પુરાવાઓ તેઓ સામેલ કરી શકે તેમ છે, સાથે સાથે તેમના આંતરરાષ્ટ્રીય કનેક્શનો છે કે કેમ, તેમને લોકલ લેવલે તેમને કેવા પ્રકારની જવાબદારી સોંપવામાં આવી હતી, આ સાથે કયા કયા લોકો સાથે તેઓ સંપર્કમાં હતો ને છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારે સંપર્કમાં રહી અને કેવા પ્રકારની નફરતના પુસ્તકો સાથે સાથે કેવા મેસેજો છે, તેમના સંપર્કો ક્યાં સુધી હતા, આ તમામ બાબતની પૂછપરછ કરવી એટીએસને હવે જરૂરી બની રહે છે અને તેને જ પગલે પોલીસ હવે આગામી દિશામાં એ બાબતે તપાસ પણ કરશે. મહત્વના પુરાવાઓ જે છે તે એકત્રિત કરવાનું કામ કરશે, સાંયોગિક પુરાવાઓ છે તે એકત્રિત કરવાનું કામ જે છે તે ગુજરાત એટીએસ આગામી સમયમાં કરશે. બિલકુલ મૌલિક અને રાજન, આપ બંનેનો આભાર જોડાવા માટે, જાણકારી આપવા માટે. તો આ મૌલવીનું આતંકી કનેક્શન હોઈ શકે છે. ગઈકાલની જે પ્રકારે વાત કરી તો તેની અટકાયત કરવામાં આવી હતી, તમામ જે તેની પૂછપરછ કરવામાં આવી, ત્યારબાદ તેને ગુજરાત એટીએસ લઈને આવી છે. અને સાથે જ વાત કરીએ તો અમરેલીમાં મૌલાનાના પાકિસ્તાન કનેક્શનના મામલે ધારી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ છે. મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ અંગે પોલીસે તપાસ પણ શરૂ કરી છે. મૌલાના મોહમ્મદ ફઝલ શેખના મોબાઈલમાંથી મોટા ખુલાસા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા ગ્રુપ પણ મળી આવ્યા છે. એસઓજીની ટીમે મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મૌલાના ધારીમાં કેટલા સમયથી રહેતો હતો, કોને મળતો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પણ પોલીસ સક્રિય થઈ છે. ધારીના હિમખીમડીપરાની મદ્રેસામાં તપાસ તેજ થઈ છે. ધારી પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે પણ તપાસ કરી છે. આ મદ્રેસાની જગ્યા ગેરકાયદે છે કે કેમ તે દિશામાં પણ વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપના પ્રૂફ નહોતા, જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બે બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે, જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે. વોટ્સએપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સએપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે. બધી તપાસ ચાલી રહી છે. એમણે બીજી કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું પ્રવૃત્તિ કરી છે એ જેમ જેમ તપાસ આગળ વધશે એમ ખબર પડતી જશે.